આ માત્ર જેતપરનો મુદ્દો નથી. જે રીતે ઇન્ફોર્મેશન મળી છે, ન્યૂઝપેપરે પણ છાપ્યું છે કે ગુજરાતમાં કંપનીઓ, ખાનગી કંપનીઓ, કેટલાક ભાજપના મોટા નેતાઓ વચ્ચે મીટિંગો થઈ છે અને આખા ગુજરાતમાં કરોડિયાની માળાની જેમ થાંભલાઓ નાખી વીજ ટાવરો, હાઈ ટેન્શનનો લાઈન નાખવાનો આખું મોટું પ્લાન થયું છે. સરકારે ખુલાસો કરવો જોઈએ કેટલી લાઈનો નાખવાની છે, ક્યારે નાખવાની છે, કઈ રીતે નાખવાની છે. પણ જે રીતે પ્રાઇમરી ઇન્ફોર્મેશન મળી છે પ્રમાણે આ માત્ર જેતપર, મોરબી, કચ્છ, દ્વારકા, રાજકોટ, જામનગર નથી. આ વીજ લાઈનો 26 જિલ્લાઓમાંથી 100 હેવી હાઈ ટેન્શન લાઈનો કાઢવાનું નક્કી કર્યું છે સરકારે, અને એ પણ ખેડૂતોના ભોગે, ફળદ્રુપ જમીનમાં, બિન ઉપજાઉ જમીનમાંથી પણ નહીં. અને લગભગ એવરેજ એક લાઈનની લંબાઈ 500 કિલોમીટરની આસપાસ છે. આવી 100 લાઈનો નાખવાનું લગભગ નક્કી થયું છે, જેમાં એક લાઈનમાં 1500 જેટલા થાંભલાઓ આવે તો વિચાર કરો 100 લાઈનમાં કેટલા થાંભલા આવશે. એટલે લગભગ 1.5 લાખ જેટલા થાંભલાઓ ખેડૂતોના ખેતરોમાંથી એની મા સમાન જમીનના કાળજા ચીરીને આ થાંભલાઓ નાખવામાં આવશે. લગભગ પોલીસને પણ એટલા માટે તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતો ઉપર તમે અત્યાચાર કરશો, પોલીસ મોકલશો, ખોટા કેસ કરશો, ડરાવશો, ધમકાવશો, કદાચ ખેડૂતો મૂકી પણ દેશે, પણ ઈશ્વરનો ડર કમસે કમ તમે રાખો, ભગવાનનો ડર રાખો. તમે જે રીતે સરકાર અત્યારે તમારે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેમ કામ ચાલુ ન કરી ભાઈ તમે? અને તમારામાં જો ત્રેવડ હોય તો હું સરકારને, જો સમાધાન ખેડૂતો સાથે ન કરવા હોય, વળતર પૂરું ન આપવું હોય તો હું સરકારને ચેલેન્જ આપું છું કે ચૂંટણીના 3 મહિના પહેલા ઓક્ટોબર 2027માં આ થાંભલાઓ નાખવાની કામગીરી તમે શરૂ કરો, જો તમારામાં ત્રેવડ હોય. પણ તમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી અને વિધાનસભાની હજી બહુ વાર છે, 1.5 વર્ષ, પોણા 2 વર્ષની વાર છે, ત્યારે તમે નાખવાનું કામ ચાલુ કર્યું છે. એટલે મારે આ સરકારની જે મનસા છે એના ઉપર એક સવાલ થાય છે, અને સવાલ એટલા માટે થાય છે કે મારા લાખો ખેડૂતો આમાં પીડિત થવાના છે. લગભગ અંદાજ છે કે પ્રતિ કિલોમીટરે 77 વીઘા જમીન એ આમાં અસરગ્રસ્ત થાય છે, ફળદ્રુપ જમીન. એટલે જે ખેડૂતોને પણ કહું છું કે ખેડૂતો બધા એક થજો. આજે આમના ખેતરમાં છે, તમારા ભાઈના ખેતરમાં, કાલે તમારા ખેતરમાં આવશે. કારણ કે આ મોટો પ્લાન ભાજપ લઈને આવ્યું છે અને લગભગ કુલ અસરગ્રસ્ત 29 લાખની આસપાસ વીઘા ઉપર આ થાંભલાઓ પડવાની શક્યતાઓ છે. લગભગ ખેડૂતોના ખેતરો આવી જશે. લગભગ 5.5 લાખથી વધુ ખેડૂત અને એમનો પરિવાર ગણો, મજૂરો ગણો તો લગભગ 30 થી 40 લાખ લોકો અસરગ્રસ્ત થવાના છે. આ નાની સુની વાત નથી. એટલે સરકાર